એવો ભાવ પ્રગટ થાય, બીક ડર. સંતો મહાપુરુષો હંમેશા માટે એટલું જ માગે કે મારો સમાજ સંસાર સુખી થાય, અમને ભલે દુઃખ પડે. ખુશી દેજે જમાનાને મને હર દમ રુદન દેજે. ખુશી દેજે જમાનાને મને હર દમ રુદન દેજે. અવરને આપજે ગુલશન મને રાનવન દેજે. ખુશી તો મારા સમાજને આપજે, મારા સાધકને આપજે, મારા શિષ્યને આપજે. બાકી મને ભલે દુઃખ મળે જેટલું, હું દુઃખ સહન કરી લઈશ. અને પરોપકારી જેટલા જેટલા જીવ છે એ બધા પરોપકારી જીવ એ પોતે જ દુઃખ સહન કરે છે. બાકી સમાજને એ સુખ આપે છે. એટલે કીધું નાજીર લખે છે, શું કહે? હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. મને બંધન નથી ગમતા. મુક્તિનો ચાહક છું પ્રભુજી, પ્રભુજી. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. મને બંધન નથી ગમતા. કમળ પીડાય તે પહેલા, કમળ પીડાય તે પહેલા ભ્રમરને તું નયન દેજે. ખુશી દેજે જમાનાને મને હર દમ રુદન દેજે. અવરને આપજે ગુલશન મને વેરાનવન દેજે. મને વેરાનવન દેજે. આમ માતા કુંતાએ દુઃખ માંગ્યું છે. સુખ ઉપર પથ્થર પડો રામ હૃદય સે જાય. બલિહારી વા દુઃખ કી પલ પલ રામ રટાય. કુંતાજીનો અનન્ય ભાવ જોઈને ભગવાન પાછા વળ્યા. કુંતાજીના મેલે પધારે. અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, દ્રૌપદી બધાએ એમ કીધું કે મારા ઉપર ભગવાનને સાચો સ્નેહ છે, ભગવાનને પ્રેમ છે ને, એટલે મારે કૃષ્ણ સાથે સાચી સગાઈ છે ને, એટલે ભગવાન પાછા આવ્યા છે. પણ કૃષ્ણ તો અગમ્ય છે અને કોઈ સમજી શકે એમ નથી. કૃષ્ણ કહે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, ભગવાનના સાચા સગા તો શબરી, વિદુર, સુદામો, કેવટ, આ બધા ભગવાનના સાચા સગા છે. કૃષ્ણ કહે કે હું તમારા કોઈ પ્રત્યેના સ્નેહને લીધે પાછો નથી આવ્યો. હું એક મારો પ્રેમી ભક્ત પથારીએ હૂતો છે, પથારીએ પીડ્યો છે ને, એને મળવા માટે પાછો આવ્યો છે. અને કોણ પ્રેમી ભક્ત છે એ 10-15 મિનિટના એક નાના વિરામ પછી હું તમને કહીશ કે ભગવાન કોના માટે પાછા આવે છે. 5-10 મિનિટનો એક નાનો વિરામ. ભાવથી બધા શ્રોતાઓને ચા પાણી આપી દો, સ્વયંસેવક ભાઈઓ, અને વળી પાછી આપણે કથાના પ્રસંગોને આગળ વધારશું. બેનો માતાઓ એકાદું કીર્તન ત્યાં બેઠા બેઠા ગાઈ શકે છે. ભાવથી 1-2 કીર્તન બોલો, ત્યાં બધાને ચા પાણી અપાઈ જાય. 5-10 મિનિટનો એક નાનો વિરામ આપીએ છીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. વસુદેવા શ્રી દ્વારિકાધીશ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. સરસ મજાનું કીર્તન કરી રાસ કરાવીને વળી પાછી આપણે કથાને આગળ વધારશું. એક રાસ કરાવી નાખી પછી વળી પાછા કથાના પ્રસંગો આગળ વધારશું. 5-10 મિનિટ માટે રમાડી દઈ બધાને. કીર્તન ગાવાની શરૂઆત થાય એટલે તરત માતાઓ બહેનો રાસ માટે ઉભા થઈ જાજો. ભક્તિ ના માર્ગે ચાલો તમે પાનવા. ભક્તિ ના માર્ગે ચાલો તમે પાનવા.
ગંગા સતીએ આવા માર્ગ બતાવ્યા, સતીએ આવા માર્ગ બતાવ્યા. ઈરે માર્ગને હાલો તમે પાનવા, ઈરે માર્ગને હાલો તમે પાનવા. મૂર્તિના માર્ગે કાંટા ને કાંકરા, વિના માર્ગે કાંટા ને કાંકરા. જોઈ જોઈ ડગલા ભરો તમે પાનવાય, જોઈ જોઈ ડાગલા ભરો તમે પાનવા. હીરે માર્ગડે આવે ઘોર રે અંધારા, હીરે માર્ગડે આવે ઘોર રે અંધારા. એ દીવડિયા પ્રગટાવો તમે પાનવાય, દીવડિયા પ્રગટાવો તમે પાનવા. એ ગંગા સતીએ રૂડા માર્ગ બતાવ્યા, સતીએ રૂડા માર્ગ બતાવ્યા. હીરે માર્ગડે ચાલો તમે પાનવાય, હીરે માર્ગડે ચાલો તમે પાનવા. રામ રામ રટતે રટતે જય શ્રી રામ. રાધે. रोज सवेरे वन में जाकर फल चुन चुन कर लाऊंगी मैं, फल चुन कर लाऊंगी. अरे अपने प्रभु के सन्मुख रख के प्रेम से भोग लगाऊंगी मैं. देव से भोग. હસ્તિનાપુર થી દ્વારકા જવા માટે તૈયાર થાય, માતા કુંતાએ રોકી રાખ્યા. ભગવાન પાછા આવ્યા. બધાને એમ કે મારા ઉપર ભગવાનને સાચો પ્રેમ છે ને એટલે મારા માટે આવ્યા છે. પણ સબસે ઊંચી તો પ્રેમ સગાઈ હે. કૃષ્ણ કહે કે હું તમારા કોઈ પ્રત્યેના સ્નેહને કારણે પાછો નથી આવ્યો, હું આવ્યો છું મારા પ્રેમી ભક્ત ભીષ્મને મળવા માટે. બાણ શૈયા ઉપર પડેલ ભીષ્મ કૃષ્ણ કૃષ્ણનું રટણ કરે છે. મૃત્યુ એની પાસે આવી શકતું નથી. ભીષ્મ વિચાર કરે કે મારા અંત સમયે મને દર્શન આપવા માટે કૃષ્ણએ વચન આપ્યું હતું, કૃષ્ણ જરૂર પધારશે. ભીષ્મએ ભગવાનને વચનથી બાંધી લીધા હતા. મહાભારતનું જ્યારે ભયંકર યુદ્ધ ચાલતું હતું અને પાંડવોનો જ્યારે વિજય દેખાઈ રહ્યો હતો ત્યારે દુઃખી હૃદયે દુર્યોધન ભીષ્મ દાદા પાસે જાય અને કીધું કે દાદાજી 8-8 દિવસથી યુદ્ધ ચાલે છે પણ તમે પાંડવોને કોઈને મારી શકતા નથી, એ કઈ ઓછો ન કરી ગયા તમે. દુર્યોધન કહેવા લાગે કે મને એવું લાગે છે કે તમે માલપાથી અંદરથી પાંડવોને પ્રેમ કરતા હોય એવું લાગે છે દાદા, નગર તમારા સામે એકેય ઝાક ઝીલી ન હકે અને એટલે જ તમે ખરેખર અંદરથી કઈક અલગ છો તમે, નહીતર તમારી સામે પાંડવો એટલે શું વિષાદ, તમે પાંડવોની સામે મન મૂકીને લડતા નથી એવું મને લાગે. દુર્યોધને બાણ માર્યું, વચનનું બાણ માર્યું. હે શરીરની માથે ઘા પડે ને તો એ રૂજાઈ જાય, પણ વેણના ઘા હૃદય માથે પડે ને એ રૂજાતા નથી. એવું કહવહરું વેણ માર્યું
આન દાદા ભીષ્મ છે એ સમસમી ગયા હો કે તું મારા માથે શંકા કરસ. ગંગાજીનો દીકરો છું, જેટલી ગંગા પવિત્ર એટલું જ મારું જીવન પવિત્ર છે, અને તું એમ કે છો કે તમે પાંડવો પ્રત્યે સ્નેહ રાખો છો, મારા માથે શંકા કરે છે હે દુર્યોધન. દાદાથી રહેવાનું નહીં. આન પછી કીધું કે તો તારે હવે જીતવું છે ને? તો હા મારે જીતવું છે, મારે જીવવું છે. તો ભીષ્મ દાદા કહે આજ રાતે 12 વાગે જયારે હું ધ્યાનમાં બેહું ને ત્યારે તારી રાણીને મારા આશીર્વાદ લેવા મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતીના દાન આશીર્વાદ દાનમાં આપી દઈશ, અને પછી કોની તાકાત છે તારા માથે ઘા કરી કે તારું વાળ વાકો થઈ શકે. જા હું તને વચન આપું. આજ રાતે 12 વાગે જયારે હું સાધનામાં ધ્યાનમાં બેસું ત્યારે તારી પત્નીને મારા આશીર્વાદ લેવા મોકલજો. પછી હું એને અખંડ સૌભાગ્યનું દાન આપી દઈશ. આટલું કહીને ભીષ્મ દાદાએ દુર્યોધનને વળાવ્યો છે. ઘા ખાઈ ગયા દાદા. હવે તારે જો જીતવું જ હોય તો હું તો કહું એ પ્રમાણે કર. દુર્યોધને પોતાની પત્નીને વાત કરી. દાદા પાસેથી આ રીતે આશીર્વાદ લેવા જવાના છે. ભીષ્મ દાદાને નીંદર આવી ગઈ, દુર્યોધનને થોડીક નિરાશ થઈ ગઈ, એને નીંદર આવી ગઈ, પણ એક જણાની નીંદર ઉડી ગઈ, એકની ઊંઘ ઉડી ગઈ. કોણ હશે વિચાર કરો તમે? હે, કૃષ્ણને કઈ નીંદર આવતી નથી, કૃષ્ણને કઈ ચેન પડતું નથી. ઘટના બગડી જતા આટલી જ વાર લાગશે. હમણાં માથે જાજુ દેણું થઈ ગયું હોય અને ઉપરથી વેવાયના લગ્ન આવ્યા હોય, સમાચાર આવ્યા હોય, કોણ તો લગ્ન કરી દેવા પડશે. જેમ દેણા વાળો ખેડૂ બજારમાં રાતે 12 વાગે આટા મારતો એમ ભીષ્મ અરે કૃષ્ણ આટા મારે બજારમાં. ચેન પડતું નથી ભગવાન. હવે શું કરવું? મધરાત થવાને ખાલી 2-4 ઘડીની વાર હતી. 2-3 વખત ભાનુમતી દુર્યોધનની પત્નીની ભાનુમતીના તંબુમાં મશાલ જગે અંજવાળું ભાડ્યું. ત્યાંથી 2-3 વખત આમ આડા પડા નીકળે બજારમાં. જો ભાનુમતીને ધ્યાન જાય ને તો મને બોલાવે. એમાં ભાનુમતીને ધ્યાન ગયું. પ્રભુ તમે કેમ આજે નીંદ નથી આવતી? તો કે જો ને મને આજે નીંદર નથી આવતી. સારું થયું તમે જાગો છો? તો કે હા. કેમ કઈ કામકાજમાં હજી મોડું થયું? કઈ? તો કે હા કામકાજમાં તો કઈ મોડું નથી થયું, પણ જો ને હું તૈયાર થાવ છું. તો કે એમ? તો કેમ તૈયાર થાવ છો? તો કે દાદાના આશીર્વાદ લેવા જવાના છે. અરે ભાનુમતી, દાદા તો આપણા ઘરના જ કહેવાય. આજે આશીર્વાદ લઈ કાલ લઈ. દાદા ક્યાં વયા જવાના? ઘડીક મારી હારે બેહો, 5 વાતો કરો, ચા પાણી મૂકો. મને ક્યાંય કોઈ બેહવા વાળું નથી ને મને આજ નીંદર નથી આવતી. જુઓ ને સારું થયું તમને ભાડી ગયો, તમે જાગો છો તો મારે હવાઈન થાય. બેહો બેહો ઘડીક 5 વાતો કરીએ. એમ કરી અને ભાનુમતીને ઉભા રાખી દીધા. 5 મિનિટની વાર રહી. ભાનુમતી આમ ચા પાણી મૂક્યા, કઈ કામ કરતા હતા. ઉભા રહેજો ભાનુમતી, હું હમણાં આવું છું, તમે ઘડીક ક્યાંય આડાવડા ન જાતા, મારે કોઈ બેહવા વાળું નથી અને મને પાછું એક કામ યાદ આવી ગયું. એમ કરી નીકળી ગયા. કૃષ્ણે દ્રૌપદીના તંબુ પાસે જઈને દ્રૌપદીને જગાડી સમજાવી કારવીને દાદા ભીષ્મ પાસે લઈ જાય છે. પોતે બહાર ઉભા રહે. દ્રૌપદીને દાદાના તંબુમાં મોકલ્યા છે. દ્રૌપદી તંબુમાં જઈને દાદાને પ્રણામ કરે છે. ભાનુમતી આવી છે એમ સમજીને દાદા આશીર્વાદ આપે અને કીધું કે અખંડ સૌભાગ્યવતી. દ્રૌપદી કહે કે દાદાજી તમારો આશીર્વાદ હું મારા મસ્તકે ચડાવું છું. આમ જે આશીર્વાદ મસ્તકે ચડાવવું એ અવાજ જે સાંભળ્યો દાદા સમજી ગયા ભાનુમતીનો અવાજ નથી. અવાજ ભાનુમતીનો નથી. દાદાજી પૂછે કે દેવી તું કોણ છો? દ્રૌપદી પોતાનો પરિચય આપે છે. ભીષ્મ દાદા કહે કે દ્રૌપદી મારો આશીર્વાદ વ્યર્થ નહીં જાય. યુદ્ધમાં પાંડવોનો વિજય થશે અને કૌરવોની હાર થશે. આજ નક્કી થઈ જાય છે. આજ નક્કી થાય છે. પછી દાદા વિચાર કરે કે દ્રૌપદીને અહીંયા લાવ્યું કોણ? આ આડલા બદલી કેમ થઈ ગઈ? દ્રૌપદીને અહીંયા કોણ લઈ આવ્યું? ભીષ્મ દાદાને મનમાં ચમકારો થયો કે તનકી જાણે મનકી જાણે અને જાણે ચિતકી ચોરી. બીજું કોઈ ન હોય આ કાળિયા ઠાકર સિવાય કોઈ ન હોય. કાળિયો જ હોય. કૃષ્ણ સિવાય બીજું કોઈ આ કાર્ય કરી શકે નહીં. કોઈને ખબર જ નથી આ વાતની. ખાલી દુર્યોધનને અને એની પત્નીને જ ખબર હતી કે ખરેખર આ ઘટના શું બનવાની હતી.
એકદમ દાદા ભીષ્મ છે એ દોડીને તંબુની બહાર આવ્યા. બહાર આવીને જુએ છે તો મંદ મંદ હસતા કૃષ્ણને જોયા છે. કૃષ્ણ દાંત કાઢે અને ત્યારે કીધું કે અત્યારે તો તમારા દર્શન મને થઈ રહ્યા છે હે પ્રભુ. ભીષ્મ દાદો કહે છે અત્યારે તો હું તમારા દર્શન કરી રહ્યો છું, પણ અંત સમયે તમારા દર્શન થશે કે કેમ એ મને ખબર નથી કાંઈ, કે છેલ્લે હવે હું થાય ખેલી. અત્યારે તો તમારા દર્શન કરી રહ્યો છું, પણ આ ખેલ કઈ ઉભો રહે ને શું થાય એની મને ખબર નથી. પણ એક વરદાન આપો પ્રભુ, એક વચન આપો મને કે મારો અંત સમય આવે ને મારા મૃત્યુ પહેલા મને એક વખત દર્શન દેવા તમારે આવવું પડશે, મારું મરણ સુધારે જાય છે પ્રભુ. इतना तो करना स्वामी जब प्राण तन से निकले गोविंद नाम ले कर जब प्राण तन से निकले. સૌથી મોટો અને છેલ્લો ખેલ કોઈ હોય ને તો એ મોતનો ખેલ છે. હે છેલ્લી ઘડીનો ખેલ એને જીતવો બહુ મુશ્કેલ. અને એ સમયે જો ભગવાનનું નામ મુખ ઉપર આવી જાય ને સાક્ષાત, એમાં ભગવાનનું નામ તો ઠીક છે પણ ભગવાન સાક્ષાત આવી જાય પછી તો ક્યાં કાંઈ બાકી રહેવાનું હતું. હે વિશ્વદાદાએ બહુ સારી માંગણી કરી છે. અત્યારે તો દર્શન કરું છું પણ અંત સમયે એક વખત તમારે મને દર્શન આપવા આવવું પડશે. તો કે જાઓ મારું વચન છે હું આવીશ. વિષ્ણુદાદાને વચન આપ્યું છે. અંત સમયે ક્યારે યાદ આવે, ક્યારેક એનું નામ લીધું હોય તો યાદ આવે ને ભાઈ. અમુક અમુક ને તમે જય શ્રી કૃષ્ણ કહો ને તે અવળું ફરી જાય. આપણને એમ થાય કે આને કાંઈક વાગ્યું હોય છે, કાંઈક કઈડ્યું હોય છે, અને શું થયું હોય છે. મેં તો જય શ્રી કૃષ્ણ કહેતો નથી, જય સિયારામ ન બોલે. હા, કારક બોલો, કારક સત્સંગમાં આવો, કાંઈક કથા સાંભળો તો અંતે આપણને નામ યાદ આવશે. થોડુંક લેશન કરેલું હશે તો કાંઈક વચ્ચે પછી તો કાંઈક છેલ્લે યાદ આવે. નગર એક બાપા બીમાર હતા ને, બાપા બીમાર પડ્યા એટલે છોકરાએ એમ કીધું કે આપણા બાપાએ આખી જિંદગી આપણે હારું મહેનત કરી, કોઈ દી કથામાં ક્યાંય બિચારા ન જઈએ ક્યાં. આપણા દાદા ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા હોય, માતાજીના માંડવા હોય, પણ આપણા દાદા તો વાડીએ જ હોય. એટલી મહેનત કરીને આપણને સુખી કર્યા. ભલે ભગવાનનું નામ નથી લીધું પણ મોટા છોકરાએ કીધું કે હવે છેલ્લી ઘડી હાલે ને એક વખત જો આપણા દાદા રામનું નામ લઈ લે ને છેલ્લે તો એનું કલ્યાણ થઈ જાય. દાદાને જઈને કીધું દાદા રામ બોલો. દાદા કે ઈ શું કહેવાય? નાના છોકરા ભેગા રહેતા એટલે છોકરાએ કીધું મોટા ઈ કાશ કરમાન ભાઈ હમણાં પૂરું થઈ જાય, પાણી તૈયાર કરો ને હાકરના પાણી તુલસીના પાંદડા તૈયાર રાખવાના, બીજી લપ ન કરાય. મોટો કે એક વખત દાદા રામનું નામ દેવડાવો ગમે એમ થાય. એમાં યાદ આવી ગયું ગામના પાદરમાં ભભૂતગર બાપુ રહે છે ને રામ પાત્ર લઈને ભિક્ષા માટે આવે છે. એક કામ કરી એની પાસેથી મહાત્મા પાસેથી ઓલું રામ પાત્ર લઈ આવીને દાદાને દેખાડીને પૂછશે કે આને શું કહેવાય. દાદા એમ કે ભાઈ આને રામ પાત્ર કહેવાય. ઈ બાને રામનું નામ તો લેવાય જાય. ગયા મહાત્મા પાસે, બાપુ આ તમારું ઘડીક જોતું હોય રામ પાત્ર, તો કે લઈ જાઓ, કોકનું કલ્યાણ થતું હોય તો કરો. રામ પાત્ર લઈ આવ્યા, દાદાને સામું રાખ્યું, પૂછ્યું દાદા ને શું કહેવાય? દાદા કે સકોરું. દાદા બીજું કઈ ન કહેવાય? તો કે બીજું કઈ ન કહેવાય, આને જેનું હોય એનું દઈ આવો, આ ઘરમાં રખાય નહીં, બહુ આ હારું નહીં. મૂક્યાવો કે ન બોલ્યા હો, રામનું નામ ન બોલ્યા. આન પોતે રામ પાત્ર મૂકવા ગયો મોટો છોકરો, એમાં સામે આમ જ્યાં જોયું ને દિવાલે સરસ મજાનો રામ સાગર ટીંગાતો હતો ભાઈ. ચમકારો થયો. આ લઈ જાવ કે ત્યાં જઈને પૂછ્યું કે આ શું છે? દાદા એમ કહી દે કે આ રામ સાગર છે. દાદાનો જીવનનું કલ્યાણ થઈ જાય. રામનું નામ લેવાય. બાપુ हाँ बेटा ये राम सागर ले जाना है. तो भजन राख्या है? तो बापू हमारी हाथ पेटी में कोई दी नहीं राख्या है, एमनम कोरी गई है. हाँ तो बापा पाहे राम नु नाम लेवरावना है तो ले जाते हैं. तो ले जा बेटा ले जा. आन राम सागर लाव्या. दादा पाहे लावीने थोड़ोक वगाड्यो. दादा ने पूछ्યું કે દાદા આ શું છે, આને શું કહેવાય? દાદા કે તંબુરો. તો કે બીજું કાંઈ કહેવાય? કે બીજું કાંઈ ન કહેવાય, આ જેનું હોય એનું મૂક્યા હો, આ નો સારું લાગે આપણે.
ન બોલ્યા હો ભાઈ. એ રામસાગર મૂકી આવ્યા. નાનો છોકરો કે રહેવા દે મોટા કાશ કરીમાં બાપા રામનું નામ નહીં લે તો કે એક કાંઈક હજી એક ટ્રાય કરી લેવા દે. આપણે ઓલી પરભી રહી કે નહીં દીકરી, એના ઘરવાળાનું નામ રામ છે. જમાઈને દીકરીને બોલાવી હતી, ઈ બાને દાદાને મોઢું જોઈ લે છોકરી દીકરી, અને જમાઈ આવશે ને પછી એને ઊભો રાખશે ને પૂછ્યું કે આ કોણ આવ્યું, તો દાદા એમ કે રામ આવ્યા. કામ થઈ જાય. પરભાને સમાચાર મોકલ્યા કે દાદો બીમાર છે, બાપ બીમાર છે, પણ મોઢામાં કોળિયો મૂક્યો નહીં, થાળીમાં પાછો મૂકી દીધો. મારો દાદો છેલ્લી ઘડીયું લેવું દર્શન તો એનું મોઢું જોઈ લો એમ કરીને દીકરીને જમાઈ બે ભાઈ ફફડાટી બોલાવી આવ્યા હો. એ પ્રભા આવી એમ થવા મળ્યું. પછી તો કીધું કે ભાઈ હવે તમે છે ને તુલસીના પાન ને ગંગાજળની સમસ્યા ભરીને કમ્પ્લીટ રાખ્યા હો બધા, કે હવે પાય જ દેજો તરત. કે બોલે એટલે તરત જ જમાઈને દીકરીને હામાં ઉભા રાખ્યા અને પૂછ્યું દાદાને કે દાદા કોણ છે, આને ઓળખો છો? દાદા આમ કર્યું, આ કોણ છે? એ કે દાદા કે પરભીન વાર. ન બોલ્યા હો. તો કે આને ઓળખો, આ નામ હું? કે ભળ્યું એનું નામ ન લેવાય, એને તો ધંધે લગાડ્યા હતા આપણને, આ ઈ જ છે. હે આનું ક્યાં નામ લેવાય? એમ તો નો નામ લીધું. ક્યારેક ક્યારેક આવી રીતે સત્સંગમાં બેઠા હશું, ભગવાનનું નામ લીધું હશે, કીર્તનમાં ગયા હશું, તો ભગવાનનું નામ લેવાય. હે જનાબાઈ ના છાણા બોલ્યા હતા, ખબર છે ને? વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. રાજસ્થાનમાં જનાબાઈ થઈ ગયા એક ભગવાનના ભગત. એટલે ઘટના એવી બની કે બિચારા ભગવાનનું નામ લીધા કરે. એકલી બાય થોડું ઘણું કઈક છાણ બાણ ભેગું કરીને છાણા થાપી અને વેચીને લોટ ને પાણી લઈ આવીને રોટલો કરીને પોતે પોતાનું જીવન પસાર કરે. એમાં શું છે, સત્સંગમાં જે બેનું જાતા હોય ને એની માં પાસે બધા અમુક પાસે રાજી ન હોય, કારણ કે એને બધા સન્માન આપતા હોય, માન આપતા હોય. આમ બજારે થેલી લઈને નીકળે ને એટલે એમ કે જો ભક્તિ તો કોટા કાઢી ગઈ હમણાં. લે અરે ઈ જાય એને જવા દ્યો, તમારે તો કોઈથી કઈ કરવું નથી, પણ જે જાય એને જવા દ્યો ને. ઉભી બજારે કે ભક્તિ ચડી હો. જનાબા બિચારા ભગવાનનું ભગવાન નામ લે અને સાણા થાપે ને. એમાં કેવું થયું, જનાબાઈ સાણા કોક ચોરી ગયું. માણાનું કઈ નીકી થોડું છે? સાણા ચોરી ગયું, હાથનો કટકો. જનાબાઈ ફરિયાદ કરી રાજમાં કે મારા સાણા હાથ સુધીમાં ઘરે ન આવે તો હું અન્નનો દાણો ખાવ નહીં. રાજાએ સૈનિકોને મોકલ્યા ને કીધું કે આ ડોસીને સાણા કોક ગોતી આવો, જાઓ ગમે અને પકડીને લાવો ચોરને. છાણા ચોરવા, છાણા ગોતવા માટે સેનાપતિએ માણસોને મોકલી દીધા. બપોર ત્યાં બધા ભેગા પાછા આવ્યા. એ કે મહારાજ છાણા બધાને ઘરે છે, બધાના ઘરે મોઢવા છે, નોખા નોખા કેટલાય છાણા છે, અને આમાં ખબર કેમ પડે કે આ જનાબાઈના છાણા? વળી જનાબાઈને બોલાવ્યા ને પૂછ્યું કે તમારા છાણાને ઓળખવા કેમ? છાણા તો બધે છે ઘરો ઘરે. તઈ જનાબાઈ કીધું કે બધા છાણામાં જરીક 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 છે ને આમ કાને આમ રાખજો છાણું, જે છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ નો અવાજ આવે ને ઈ છાણું મારું થાપેલું હોય, જેમાંથી કૃષ્ણ કૃષ્ણ નો નાદ નીકળે. છાણા જો ભગવાનનું નામ બોલતા થઈ જાય, પણ માણા બોલતા નથી થતા મારા બેટા. હે છાણા બોલ્યા પણ માણા ન બોલ્યા. એટલે કેવું પડે ક્યારેક ક્યારેક આવો સત્સંગ ભજન ધૂન કીર્તન થતું હોય ત્યારે ભગવાનનું નામ લેજો. એ ભજો દ્વારિકાના નાથ, ભજો રાજા રણ છોડ. દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ. રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ. એ રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ. રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ. એ ભજો દ્વારિકાનો નાથ, ભજો રાજા રણ છોડ. ભજો દ્વારિકાના નાથ, ભજો રાજા રણ છોડ. વિદુરજીની ભાજી ખાધી રાજા રણ છોડ. વિદુરજીની ભાજી ખાધી રાજા રણ છોડ. એ વિદુરજીની ભાજી ખાધી રાજા રણ છોડ. વિદુરજીની ભાજી ખાધી
ધીરજ રણ છોડ હે સુદામાના તાંદુલ ખાધા રાજા રણ છોડ હે વજો દ્વારિકાના નાથ વજો રાજા રણ છોડ આમ જ્યારે જ્યારે સમય મળે ભગવાન આવો સમય આપણને 7 દિવસનો આવ્યો છે. દિન ગણતા માસ ગયા ને વર્ષે આતરિયા, પછી સુરત ઝૂલી સાઈબાગ, પછી નામે વિહરિયા. કેમ સમય વયો જાય ખબર નહીં રે. આજે કથાનો બીજો દિવસ હમણાં પૂરો થઈ જાય ને 5 જ રહ્યા, એમ સમજી લેજો. 5 દી રહ્યા. કાલે આપણને એમ થતું હતું ને 7 દી બાકી, આજ 5 જ દી બાકી રહ્યા. ખબર નહીં પડે, પટ્ટ દઈને વયા જવાના દિવસ. કારણ કે સત્સંગનો કૃષ્ણ કથાનો જે સમય છે ને એ કેમ પસાર થાય ખબર નથી. ત્યારે બીજ કે જબુ કે મોતી પ્રોઈલે તો પ્રોઈલે પ્રાણિયા. વીજળીનો ચમકારો જેમ થાય અને એટલા ચમકારામાં મોતી પરોવાઈ જાય ને તો પરોવાઈ જાય. ગંગા સતીએ કીધું, એ જી વીજળીને ચમકારે મોતીડા પરો માનબા અચાનક અંધારા થાશે. જોત રે જોતામાં દિવસો વયા ગયા રે પાનબા. 21,600 ને કાળ ખાશે. એક દિવસમાં માણસ 21,600 વખત શ્વાસ લે છે, પણ એક દી જાય એટલે 21,600 ને કાળ ખાઈ ગયો એમ સમજી લેવાનું. એટલા શ્વાસા ભરખાઈ ગયા. ઈ પાછા નહીં આવે. ગઈ પળ ફેર ના આવે ભાઈ, ગઈ પળ ફેર. એટલા માટે જે સમય તમને મને મળ્યો છે ને એનો સદુપયોગ કરી લેજો. વર્તમાનમાં જીવી લેજો. ભૂત અને ભવિષ્યને છોડી દેજો. વર્તમાનમાં જીવન જીવી દેજો. આમ ભગવાન કૃષ્ણ પરમાત્માએ ભીષ્મ દાદાને વચન આપ્યું હતું. એ વચન પાળવા માટે કુંતાજીના મહેલેથી નીકળીને ભીષ્મ દાદાની બાણ સૈયા પાસે ભગવાન પધારે છે. ભગવાનને પધારેલા જોઈને દાદાને પરમ શાંતિનો અનુભવ થાય. કીધું કે નાથ, તમે જેમ ઉભા છો એમ ઉભા રહ્યો, મન ધરાય ધરાઈને તમારા દર્શન કરી લેવા. તમે અત્રે પધાર્યા છો, હવે ભલે મૃત્યુ આવી જાય. પણ દાદાને એક મનમાં શંકા મૂંઝવે છે. એ શંકાનું સમાધાન કરવું છે. હવે છેલ્લી વેળા છે એટલે ભગવાનને પૂછું, ભગવાન મારી એક શંકાનું સમાધાન કરશો? સાંભળી લો પ્રભુ, મારું જીવન નિષ્પાપ છે, મારું તન અને મન પવિત્ર છે, મારું અંતઃકરણ પણ શુદ્ધ છે. અને એ તો ભગવાન સામે વાતો કરતા હોય તો એ બોલવું એ અઘરું છે ને. આપણે એમ કહી કે મારું મન શુદ્ધ છે ને તન શુદ્ધ છે, પણ માલપા ગોટાળા કેટલા હોય તો આપણને ખબર હોય. પણ ભીષ્મ દાદો એટલે ગંગાનો દીકરો હતો. જેટલી ગંગા પવિત્ર એટલો જ પોતે પવિત્ર જીવન જીવ્યો હતો. અને ભગવાનને ખબર છે કે તમે કયો છો એ બધું સાચું છે. મને ખબર છે કે દાદા તમારું તન અને મન નિષ્પાપ છે, તમારું જીવન નિષ્પાપ છે, એ હું જાણું છું. ભીષ્મ દાદો કહે કે મારું અંતઃકરણ પણ શુદ્ધ છે. તો કે હા. તો પ્રભુ આટલું બધું સરસ મજાનું બધું છે, છતાંય મારે બાણની સૈયા ઉપર બાણની પથારી માથે હુવાનો વખત કેમ આવ્યો ઈ મને જવાબ. મારે બાણની સૈયા ઉપર શું પડ્યું ને ઈ 600 મહિના સુધી આ મારે અહીંયા હોડ તાણવી પડી. મારું આનું કારણ હું, મને એનો જવાબ દ્યો. હું કેદુનો વાટે બેઠો, કઈ આવો તમે, કોને પૂછું? હે કોક પુરા રે એ મળે તો રાવું રેડી રે. કોક તમારા જેવો પૂરો મળે તો કઈક એને કઈ આનું કારણ હું. આ જેટલા મળે બધા અધુરિયા મળે છે. એ બોલાય અધુરિયા છે એ ન કરીએ દલની વાત તમારી કાજલ રે હોજી. નરપુરા રે મળે તો રાવું રેડીએ રેજી. ઓ
કુવાની એવી કુવાની છાયા રે કુવા મારે વિશ્વે અને ઈસુ જાણે એ જ સમુદરિયા કેરી જોને લેર મારી પાયલ રે રામ 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 નરપુરા રે એ મળે તો રામ રેડિયે રે અધુરિયાસી શું કરી વાત. તમે આજ પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ મારી સામે આવીને વાંચો એટલે હું તમને પૂછું, મારી શંકાનું સમાધાન કરો. મારા બાણની શિયામાં તો કેમ શું પડ્યું? ત્યારે કૃષ્ણ બોલ્યા છે કે દાદાજી તમે કોઈ પાપ નથી કર્યું એ વાત સાચી છે. સેજી કો આપજો ને, સેજ નોર્મલી તમે કોઈ પાપ નથી કર્યું એ બરોબર છે, પણ તમે નજર સામે પાપ થાતું જોયું બહુ છે. એ પાપને અટકાવવાનો તમે પ્રયત્ન ન કર્યો. યાદ કરો દાદાજી, દુર્યોધનની સભામાં દુશાસન જ્યારે વસ્ત્રો ખેંચતો હતો દ્રૌપદીના, દ્રૌપદી આર્તનાદ કરતી હતી. અબળા નારી તો હતી ને, ગમે એમ તો. પાછા તમે ધર્મનું સ્વરૂપ જાણવા વાળા છો. તમને બધાને વિનંતી કરતી હતી, એની લાજ જતી બચાવવા માટે તમે સૌને બધાને પ્રાર્થના કરતી હતી દાદાજી તમે પણ એ સભામાં બેઠા તો કે હા હું બેઠો હતો. ત્યારે ભગવાને કીધું કે તમે મૌન બેઠા રહ્યા. દુશાસન વસ્ત્રો ખેંચતો રહ્યો એ તમે જોયા કર્યું. આવું પાપ સભામાં થયું અને તમે જોયું. માણસ અહીંયા ઉપરનું તમારું શયન ઈ તમે કરેલ પાપની સજા નથી, પણ પાપને થતું જોયાની સજા છે. વિચાર કરો કે પાપને થતું જોવાની પણ જો આટલી સજા થતી હોય તો પાપ કરવાની કેટલી સજા થતી હશે. દ્રૌપદી લાજ લૂંટાતી હતી, તમે જોઈ અન્યાયને અટકાવ્યો ને એક શબ્દ પણ બોલી ન શક્યા. સભામાં થયેલી ભયંકર પાપને જોવાની આ સજા તમારે ભોગવવી પડે છે. ભીષ્મ દાદા સમજી ગયા. સાચી વાત છે પ્રભુ, હું ધરતીને ખતરોડતો હતો પણ મારાથી કાંઈ થાય એમ નહોતું, કારણ કે હામા પક્ષે બેઠો હતો, હામો થઈને બેઠો હતો. જો એવી કઈક વ્યવસ્થા થાત ને કદાચ પાંડવો એમ તમને જેમ માગી લીધા એમ મને માગી લીધો હોત તો આ દશા મારી ન આવત. તો પાછો તમારી કોઈ આવીને બેહી ગયો હોત તો પછી હું દેખાડી દેત કે આ દાઢી વાળો ડોહો શું કરી શકે, કોની તાકાત છે કે આ દ્રૌપદી સામે નજર કોનાથી થાય. પણ હામો બેઠો હતો, હામા પક્ષમાં, વિરોધ પક્ષમાં હતો, એટલે હું કઈ બોલી શકું એમ નહોતું. એક તો બોલો દુર્યોધન દારા તો દેતો તો, તમે મન મૂકીને લડતા નથી, તમે કઈ કરતા નથી. દાદો કે મારાથી કઈ થાય એમ નહોતું, શું કરું? તો કે ઈ સજા ભોગવવી પડી. કે નહોતું થાય એમ હતું, ન થાય એમ હોય ભોગવો, પછી બીજું શું કરવું? બાણ ઉપરનું શયન છે એ પાપને થતી પાપ થતું જોયાની સજા છે. પાપ કરવાથી કેટલી સજા મળે છે એનું તો કઈ માપ જ નથી. 4 દીકરા બ્રહ્મ જો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જેવા દીકરા હોય, એના બાપને હતન પાપનો ભોગ બદલો દેવો પડ્યો હોય. છેલ્લી ઘડીઓ જયારે ગણાતી હતી, જીવન જમને વાદ હાલતો હતો દશરથ મહારાજ નો, ત્યારે કૌશલ્યાને વાદ કરી કે દેવી મને આ દિવાલમાં આંધો અંધી દેખાય છે, શ્રવણના આંધળા મા બાપ દેખાય છે. તો કે શું થયું તું? તો કે આ ઘટના એક બની ગયેલી, મારાથી આ કર્મ થઈ ગયું છે, મારે એનું ભોગવવું પડશે. તો શું કીધું તું? કે એને કીધું દીકરા 4 થાય પણ પાણી પાનારો એકે પાહે નહીં હોય. તો કે અટાણે છે નહીં એકે. એ દેવારે પડે છે અંતે ભોગવવા પડે કરેલા કર્મના બદલા દેવા તો પડે, દેવા તો પડે રે અંતે સૌને નડે રે. કરેલા
એ કર્મ ના બદલા દેવા દે પડે. કારણ શબ્દ વેધી બાણ હોય ને એનો એવો નિયમ છે કે જે જગ્યાએ અવાજ થાય ન્યા લાગે. ઓલો કૂતરો ભણતો તો ને એકલવ્ય બાણ માર્યું, મોઢામાં કરી ગયા બાણ, બરોબર છે, તો ન્યા બાણ લાગવું જોઈએ ને. તો પાણીના ઘડાનો અવાજ આવ્યો અને પાણીના ઘડા માથે બાણ લાગવું જોઈએ. ઓલાને વીંધી નાખ્યો નિર્દોષ ને, કઈ ગોટાળો તો થયેલો જ, નકર આ ભોગવવું ન પડ્યું હોય. હે, પાણીનો ઘડાનો અવાજ આવ્યો એટલે આપણે એમ આવે કથામાં કે ભાઈ પાણી જ્યાં અવાજ શબ્દ વેધી બાણ એટલે જ્યાં અવાજ થાય ત્યાં લાગે, બરોબર. તો અવાજ તો ઓલું પાણીનું માટલું ભરાતું હતું, નદીમાંથી શ્રવણ ભરવા ગયો, ન્યા આવ્યો તો ઓલાને ઝીકી નાખ્યો. આંધળા મા બાપનો એકનો એક દીકરો, પછી તો એ બધું આડું તો આવે જ. હે, બ્રહ્મના પિતાને પણ જો કર્મનો બદલો દેવો પડ્યો હોય તો આપણે શું વિચાર. હે, એટલે કેવું પડે કોઈ પણ કર્મ કરતા પહેલા 2 વખત વિચાર કરજો. અત્યારે આપણને મજા આવશે, પણ જયારે ભોગવવાનો વારો આવશે ને ત્યારે ગેંગે ફેફે થઈ જાય. હે, ભીષ્મ દાદા સમજી ગયા, ખરેખર સાચી વાત છે, મારાથી આ કર્મ થતું જોવાઈ ગયું છે. ભીષ્મ દાદા 2 હાથ જોડીને ભગવાનને પ્રણામ કરે. પછી યુધિષ્ઠિરને એક બહુ સારી સલાહ આપી દાદાએ છેલ્લે. યુધિષ્ઠિર ભગવાનને પ્રણામ કરવા આવે ને પૂછું કે દાદાજી મારા જોગ કઈક મને સલાહ દો, મારા જોગ કઈક મને દો, મને કઈક કયો તમે. આવો વડીલ જયારે જાતો હોય ને ત્યારે એની પાસે વયું જવાય અને પૂછાય કે દાદા અમને કઈક કહેવા જેવું હોય તો કયો. ત્યારે ભીષ્મ દાદાએ કીધું, યુધિષ્ઠિર સદૈવ માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરજે, એનાથી તારું કલ્યાણ થશે. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠમાં એવી તાકાત છે, યસ્ય સ્મરણ માત્રેણ, એના નામના સ્મરણ માત્રથી ભવના થાક ઉતરી જાય, ભવ રોગ મટી જાય છે. તમામ ગ્રહ કદાચ આડાવળા હોય ને તો હવળા થઈ જાય, આટલી તાકાત આ વિષ્ણુ સહસ્ત્ર નામમાં. બેનો એ માતાઓને તો ખાસ વિનંતી કે રસોઈ બનાવતા હોય ને ત્યારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ મોબાઈલમાં વગાડવો. આપણી રસોઈ પ્રસાદ બની જાય છે. સવારના પોરમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ વાગવો જોઈએ ઘરે, અને પાઠ કરવો જોઈએ આપણે. હા, રસોઈ તમે બનાવો છો ને પવિત્ર બની જાય, એનામાં પ્રસાદીનો સ્વાદ આવી જાય છે. આમ ભીષ્મ દાદાએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાની ધર્મરાજાને સૂચના આપી. પછી ભીષ્મ પિતાએ ભગવાનની સ્તુતિ કરી, પોતાના મન બુદ્ધિ ભગવાનના ચરણમાં અર્પણ કર્યા. ભગવાનના અનેક ઉપકારોનો દાડો યાદ કરે છે. ભગવાન કેટલો દયાળુ છે. એમાંય ભગવાને ભીષ્મ દાદાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે પોતાની જે પ્રતિજ્ઞા તોડી હતી યાદ આવતા જ ભીષ્મ દાદા ગદગદિત થઈ ગયા. કેટલો દયાળુ છે પરમાત્મા, કે મારી પ્રતિજ્ઞા તોડવા માટે થઈને એને પોતાની પ્રતિજ્ઞા તોડી. મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર ધારણ નહીં કરવું એવી કૃષ્ણની પ્રતિજ્ઞા હતી, હું નિહત્થો રહે, હાથમાં હથિયાર ધારણ નહીં કરવું. એટલે તો એને જાતા કર્યા ઓલા કૌરવ હોય કે હથિયાર વગરના ભગવાનને આપણે કરવાય શું. એટલે તેને માગ્યા નહીં. એક બાજુ 18 અક્ષરની સેના, કીધું કે ભાઈ આટલા કરોડો સૈનિકો વાળી સેના છે, અને એક બાજુ હું એકલો ખાલી હથિયાર વગરનો, કોને જોતો છે? દુર્યોધનના માણસો કે આને નો લેવાય, આનું કાંઈ કામ નથી, આ એક ને મારશે તો કેદી મરી જાય. એ કહેતા કે આ હજારો માણસ સૈનિકો લઈ લ્યો આપડી કોઈ, આને જવા દો, આનું કાંઈ કામ નથી. ભાઈ એને ખબર છે કે આ હથિયાર વગરનો જ બધું લઈને બેઠો છે. હે, આંખના પલકારામાં પૃથ્વીનો પ્રલય કર નાખે ઈ આળિયો ઠાકર છે. એમ થોડા ઓળખીએ કઈ પણ. હે, મહાભારતના યુદ્ધમાં હથિયાર ધારણ નહીં કરવું એ કૃષ્ણની પ્રતિજ્ઞા. અન સામે ભીષ્મ પિતાએ પાછી પ્રતિજ્ઞા લઈ લીધી કે આજ જો હરિ ન શસ્ત્ર ગહાવું, અન તો લાજો ગંગા જનની મેં સતનું સુતનો કહાવું. આજ જો તારા હાથમાં ભગવાન હથિયાર ધારણ ન કરાવું ને તો હું ગંગાનો દીકરો નહીં. આજ 18 અક્ષરની સેના હામી ગોઠવાઈ ગઈ, ઝાકાઝીકી બોલવા મંડાણી. કેવું યુદ્ધ જામેલું કે રણસિંહ વાગે કાયર ભાગે ન સોતા જાગે કામ પડે,
ધગ ધગતી ધરતી ફौजू ફરતી નિશાન કરતી તેગ ટળે જગવી ના જાયા કોઈ ગાયા લોક વીરલા કોક મળે मैदान मरवा अवसर वरवा मर्द कसू बल रंग चढ़े मर्द कसू बल रंग चढ़े આમ હાથમાં પોતાના ધનુષ બાણ લઈને ટંકારો કરે ત્યાં કાનમાં ધાક બેહી જાય એવા અવાજ મળ્યા આવા શંખના નાદ થાય છે ને 18 અક્ષરની છે ને હામ હામે ગોઠવાય ગઈ મારો મારોનો નાદ થવા માંડ્યો बड़ा भारत तारा जाना खेल कवर बार पांड बार कण पार तारा जुदे हुए पल्ले काण जन पाण तार आसमान बाका बनगा ये भी जाकाजी की बोलवा मंडाणी ई वखते दादो भीष्म છે ઈશ્વરીય બતાવે છે બાણથી અર્જુનને મૂર્છિત કરી નાખે ભાઈ ભક્ત વત્સલ ભગવાન પાંડવોનો પરાજય સહન કરી શકે નહીં પોતે શસ્ત્રને ધારણ કરવાની પ્રતિજ્ઞા કરેલી આન ભગવાને વિચાર કર્યો કે આ દાડો ગાંડો થયો એક બાણ મારીને ભીષ્મ દાદાએ કર્ણના રથના કુબરે અર્જુનના રથના કુરચે કુરચા કરી નાખ્યા અને ભગવાન ઠેકડો મારીને હેઠા ઉતરી ગયા બીજું બાણ ચડાવે અને જ્યાં અર્જુનની માથે ઘા કરવા જાય ભગવાન વિચાર કરે કે હવે શું કરું આમ હાથમાં કાંઈ આવતું નથી હાથમાં ધૂળની મુઠ્ઠીઓ ભરાઈ જાય એમાં હાથમાં રથનું વ્હીલ આવ્યું ને આંગળીમાં ચડાવ્યું ચકર 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 કરતો થોડ્યો આન ભીષ્મ દાદા સામે દોડે ભીષ્મ દાદાએ કીધું કે જો ના પાડી દીધો હથિયાર ધારણ કરી લીધું હારી ગયા આન ત્યારે ભગવાને પડ્યું હાથમાં લઈને સુદર્શન ચક્રની જેમ ચડાવ્યું ભીષ્મ દાદા સામે દોડે ભીષ્મની પ્રતિજ્ઞા પૂરી થઈ અને એને શસ્ત્રો છોડી દીધા બે હાથ જોડીને કૃષ્ણને પ્રણામ કર્યા ભગવાન કેટલા ભક્ત વત્સલ છે કે એને વિચાર્યું મારી પ્રતિજ્ઞા પૂરી થાય એની મને ચિંતા નથી મારો ભગતનું મારે પણ રાખવું જોઈએ ભીષ્મ દાદાની પ્રતિજ્ઞા પૂરી કરવા હારું થઈ એને પોતાની પ્રતિજ્ઞા તોડી આ ભગવાન આટલો દયાળુ છે પોતાને પ્રતિષ્ઠા મળે મારા ભક્તને મોટાઈ મળે એવું ભગવાન હંમેશા વિચારે છે એટલા માટે પોતાની પ્રતિજ્ઞા તોડી અને સાથે સાથે અર્જુનની પણ રક્ષા કરી ભીષ્મ દાદાએ સ્તુતિ કરતા કરતા પોતાના દેહનો ત્યાગ કર્યો છે એનું મોત સુધર્યું છે મૃત્યુ સમયે સાક્ષાત ભગવાન જેની સામે ઉભા હોય એને મુક્તિ જ મળે છે ભીષ્મ મુક્તિ પામ્યા એને સદગતિ મળી પછી દ્વારકાધીશ દ્વારકા પધારે છે અર્જુન પણ એની સાથે દ્વારકા જાય હસ્તિનાપુરમાં ઓતરાએ બાળકને જન્મ આપ્યો જન્મતા જ બાળક ચારે બાજુ જોવા લાગે છે પોતે ગર્ભમાં હતા ત્યારે સુદર્શન ચક્રધારી ચતુર્ભુજ સ્વરૂપે એનું રક્ષણ કર્યું હતું એ દિવ્ય સ્વરૂપને જોવા માટે ચારે બાજુ એને નજર ફેરવી ત્યારે બ્રહ્માજીએ બ્રાહ્મણોએ બાળકનું નામ પરીક્ષિત પાડ્યું છે પરીક્ષા વૃત્તિથી ચારે બાજુ જોયું કે મારું રક્ષણ કોણ કરી એટલે એનું નામ પરીક્ષિત પાડ્યું જોશીઓએ જોશ જોયા અને કીધું કે આ બાળકની કુંડળીમાં બધા જ ગ્રહો દિવ્ય છે માત્ર મૃત્યુનું સ્થાન બગડેલું છે આનું મૃત્યુ છે એ સર્પદંશથી થશે છતાં એને સદગતિ મળશે આ એનો છેલ્લો જન્મ છે હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર રાજધર્મનું પાલન કરે છે પ્રજા સુખી અને આબાદ છે ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોના મૃત્યુના શોકને ભૂલી ગયા છે ધર્મરાજ યુધિષ્ઠિર એનું પુત્ર રીતે પાલન કરે કાકા વિદુરજી ધર્મ યાત્રા કરતા 36 વર્ષ વીતાવ્યા છે પ્રભાસ તીર્થમાં આવ્યા અને ખબર પડી કે મહાભારતનો વિનાશક સંગ્રામ ખેલાઈ ચુકાણો કૌરવોનો નાશ થયો છે પાંડવોનો વિજય થયો યુધિષ્ઠિરને ગાદી ઉપર બિરાજિત કર્યા છે અંધ ધૃતરાષ્ટ્ર પાંડવોના આશ્રિત બનીને રહે છે આ જાણીને વિદુરજી હસ્તિનાપુર પધારે છે યુધિષ્ઠિરનું સ્વાગત કરે પણ વિદુરજી મનથી દુખી છે પોતાનો ભાઈ ધૃતરાષ્ટ્ર પાંડવોનો આશ્રિત બનીને રહે છે બાબતનું એને દુઃખ છે ધૃતરાષ્ટ્રના આત્માના કલ્યાણનો વિચાર કરીને મધરાત્રિએ એકલા એની પાસે જઈને કડવા પણ હિતવાણીમાં પોતે કહેવા લાગે અને આત્મ કલ્યાણનો માર્ગ બતાવતા વિદુરજી કહેવા લાગે કે હે ભાઈ પુત્ર પ્રેમમાં અંધ બનીને તે પાંડવો પ્રત્યે કરવામાં આવેલ અનેક અન્યાયોને યાદ અપાવ્યા અને છેવટે કીધું કે ભાઈ તારી માથે કાળ ભમી રહ્યો છે તારે રાજમહેલમાં નહીં પણ હવે વનમાં જઈને પ્રભુનું ભજન કરવું
હું તને ચેતવવા આવ્યો છું, તું સમજીને જો ચેતી જાયસ તો આ મેલ છોડી દે. જો તું સમજીને છોડીશ તો ઠીક છે, નહીતર કાળ તારો કોળિયો કરી જશે ને અંતે તારા આ રાજમેલ છોડવો તો પડશે. હે તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી, એ પછી મૂડી મેલી ને રે ઓચિતાનું તેડું થશે. હે આ કાયામાંથી હંસનો રે ઓચિતાનો ઉડી જશે. પણ બાગુ બગીચાનો બંગલા અનવળી ક્રોડ્યું ઘડી ખમો ક્રોડ્યું હોય કે કા, પણ પછી છેવટનું હે છેવટનું પરિણામ. હરે રે જન પગ પાળા જાવું શંકરા. કીધું કે ભાઈ તારે રાજમેલ છોડવો તો પડશે. બાગુ બગીચા ને બંગલા ક્રોડ્યું હોય કેકાણ, પણ છેવટનું પરિણામ એ તો પગ પાળા જાવું શંકરા. એક ભાઈ એક સાધુ ને ઘરે પધરામણી કરવા માટે બોલાવી ગયા ને પછી એનો બંગલો દેખાડતા હતા બાપુને. બાપુ જો આ અમારે પેલા માળે દેખાડ્યું ઘર ઘંટી ઘરની. બાપુ અમારે દળાવા બહાર ન જવું પડે, અમારે બાયું નાયા દળી લે દઈને અમારે ક્યાંય બહાર ન જવું પડે. ઘડીકે કહેતો જાય. બીજા માળે લઈ ગયા. બાપુ આ એસી મુકાવ્યા છે ને, અમારું મકાન ઠંડુ રહે, અમારા ઠાડી હવા ખાવા બહાર ન જવું પડે. બાપુ અમારે પાણીના નળ ઘેરે આવે, અમારે બાયું બહાર પાણી ભરવાય, અમારે ક્યાંય બહાર ન જવું પડે. ચોથા માળે જ્ઞાન બાપુનો મદદ છટક્યો. એ કે બહાર તો તારે જવું પડશે ભાઈ, શમશાન આયા નથી બનાવ્યું ને એટલે બહાર તો તને કાઢી જાય. હે તો મહાણીઓ આયા શમશાન બનાવ્યું હોત તો તને બહાર ન જવા દે, બાકી બહાર તો તને કાઢશે. લોટ પાણી ને લાડવો બાકી બધું પરમાર. ઉકા લોટ નો લાડવો એક ભેગો આવવાનો, એ તો ખાય નહીં, કારણ કે માલ પાકા હશે ને, હવા તો નીકળી ગઈ છે. હવા પાણી પછી પૂરા થઈ જાય. તારા આવા બંગલા તો કેટલાય ખંડેરા થઈને પીડ્યા, મોટા મોટા રાજમેલ એમને પીડ્યા. જે ઘર નોબત વાગતી અને રૂડા છત્રીસ રાગ, ઈ મોલમાં બોલે કાળા કાગ. ઓલો હાચું હોરઠિયો પણ હે કાંઈ રહ્યું નથી. હમણી મારવા વાળા નો રહ્યા ને રેવા વાળા નો રહ્યા. એ ઘમંડ કરવાની કોઈ જરૂર નથી. ધૃતરાષ્ટ્રને વિદુરજી કહે છે, વિદુરે બહુ સારી વાત કરી. એક વખત આ મહેલ છોડવો પડશે, હવે તો છોડ ભાઈ, તે કોઈને છોડ્યા નહીં. કે તારા આખા કુળનો તે સપાટો બોલાવી દીધો. તું આંધળો નથી, તું સ્વાર્થાંત છો. બહુ એને સમજાવ્યા છે. આમાં વિદુરજી લખ્યું છે. ધૃતરાષ્ટ્રને બહુ સમજાવ્યો. તું ઈ કે આખી આંધળો ને, તું માલપાથી જ અંત છો. હે હવે તો આંખ ઉગાડ, હવે તો ઉગાડ. વનમાં વયો જા ને, ભગવાનનું થાય એટલું થોડુંક ભજન કરી લે તો તારો જે કુળનો સપાટો બોલાવે એનું કઈક કલ્યાણ થાય. હે અનેક પ્રકારે સમજાવ્યા. ધૃતરાષ્ટ્રને ગાંધારીને સપ્ત સ્તોત્ર તીર્થમાં પોતે લઈ જાય છે. સવાર પડતા પોતાને પિતા તુલ્ય કાકા ધૃતરાષ્ટ્રને ન જોતા ધર્મરાજાને થોડુંક દુઃખ થયું. દુઃખી ધર્મરાજાની પાસે નારદજી આવે છે. નારદજી ધર્મરાજ યુધિષ્ઠિરને સાવધાન કરે. નારદજી કહેવા લાગે કે રાજન, ધૃતરાષ્ટ્રજી અરે વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે આવ્યા હતા ને હું તમને સાવધાન કરવા માટે આવ્યો છું. થોડા સમય પછી કલિયુગની શરૂઆત થવાની છે, માટે અત્યારથી તમે પ્રભુ ભજનમાં ચિત્ત પુરવી દો, નકર કલિયુગનો જે કારમો માર છે ને એ ગમે એને લાગી જાય છે. આમ નારદજીએ પોતે એને હારી શિખામણ આપી છે. અને હવે કલી નિગ્રહનો પ્રસંગ આવે છે. સુતજી કહેવા લાગે, એક દિવસ રાજા પરીક્ષિતે જાણ્યું કે એના રાજ્યમાં કલિયુગનો પગ પેસારો થયો છે, કલિયુગનો પ્રવેશ થયો છે. રાજા પરીક્ષિતને ખબર પડી. કલી એટલે કલહ, કલી એટલે અધર્મનું સ્વરૂપ. જ્યાં સ્વાર્થની પ્રવૃત્તિ હોય, અધર્મની શરૂઆત થાય, ત્યાં કળિયુગ હારી પેટી વ્યાપી ગયો છે. સમજી લેવું. કલીને રાજ્યની બહાર કાઢવાનો નિર્ણય કરીને
રાજા પરીક્ષિત છે એ ખડગ લઈને કલીને મારવા માટે ખડગ ઉગામ્યું. ત્યારે કલી છે એ રાજાના ચરણે પડ્યો અને રાજાને એના ઉપર દયા આવી. ત્યારે રાજા એને કીધું કે તારે જો જીવતું રહેવું હોય ને તો મારું રાજ્ય છોડીને જતો રહે. ત્યારે કલીએ કીધું કે તમે તો આખી પૃથ્વીના માલિક છો, હું ક્યાં જાઉં? એકાદી જગ્યા કઈક હારી આપો તો હું ત્યાં ઠરીઠામ થઈને રહીશ, તમને નડે નહીં. હું એકાદી જગ્યા દો, ક્યાં જઈશું? તમે મને એકાદી જગ્યાએ રહેવા માટે સ્થાન આપો. રાજાએ કીધું કે એક નહીં 4 સ્થાન આપું છું, એ ચારેમાં તારો વાસ થશે. જા, હું તને કહું છું, એમાં તું રહી શકીશ. તો કે ક્યાં 4 સ્થાન છે? તો કે સાંભળી લે. જુગાર, મદિરાપાન, સ્ત્રી સંગ અને હિંસા. કલીને કહેવા માટે રહેવા માટે આ 4 જગ્યા બતાવી. કલીએ કીધું કે આ 4 જગ્યા તો હાવ ગંદી છે, એકાદી હારી જગ્યા આપો ને. પરીક્ષિતે એને કીધું કે જા, તો હું તને સોનામાં પણ રહેવાની વાત સૂચના આપું છું, રજા આપું છું કે તારો સુવર્ણમાં પણ વાસ થશે. પણ સાંભળી લે, એ કેવું સુવર્ણ કે અનિતિથી મેળવેલું હોય ને એ સોનામાં તારો વાસ થશે. નીતિથી મેળવેલ સોનામાં, મહેનતના સોનામાં વાસ નહીં થઈ શકે. અનિતિથી મેળવેલ સુવર્ણમાં પણ તારો વાસ થશે. જા, હું તને 5મું ઠેકાણું હારું આપું છું. પરીક્ષિતે એને સુવર્ણમાં રહેવાની આજ્ઞા કરી. અનિતિથી મેળવેલ હોય, યાદ રાખજો, અનિતિથી મેળવેલ સોનામાં પણ કલીનો વાસ છે. પણ કલી મનમાં આનંદમાં આવી ગયો. એને વિચાર કર્યો કે એકાદ રસ્તેથી તો હું આ પરીક્ષિતને ત્યાં પણ પહોંચી જઈશ. અને આ બાજુ બને પણ એવું, ભગવાન કૃષ્ણની મદદથી જયારે ભયંકર મહાસંગ્રામ, જે યુદ્ધનો જે ખેલાણો, કૃષ્ણની મદદથી ભીમે જરાસંઘને માર્યો અને એના પુત્ર સહદેવને ગાદી માથે બેહાડેલો. ગાદી ઉપર બેહાડ્યો ખરો, પણ એના પિતાનો જે સોનાનો રત્ન જડિત મુંગટ હતો એ એને આપ્યો નહીં. જરાસંઘે એ મુંગટ, અમૂલ્ય મુંગટ, રત્ન જડિત મુંગટ હતો, એ મુંગટ એને આપ્યો નહીં. જરાસંઘનો મુંગટ સુંદર હતો, કિંમતી હતો. સહદેવે આ મુંગટ માગ્યો ખરો, પણ ભીમે એને એ મુંગટ આપ્યો નહીં. પોતે મુંગટ લઈ લઈને હસ્તિનાપુર આવી મહારાજ યુધિષ્ઠિરના ચરણમાં એ મુંગટ મૂકી દીધેલો. યુધિષ્ઠિર તો ધર્મના અવતાર હતા, ધર્મરાજ હતા. એને કીધું કે આ મુંગટ ઉપર આપણો અધિકાર નથી ને આપણાથી આ લેવાય નહીં. ભીમના અત્યંત આગ્રહથી એને મુંગટ રાખી લીધો. પણ અધર્મથી મેળવેલી સંપત્તિનો ભૂલે ચૂકે ઉપયોગ ન થઈ જાય એટલા માટે એક પેટીમાં મૂકી દીધો અને પેટીની માથે તાળું મારી દીધું. તાળું મારીને પેટી એક રાજકોષના ખૂણામાં મુકાવી દીધી. ભૂલે ચૂકે પણ આનો ઉપયોગ ન થવો જોઈએ, કારણ કે અનિતિથી મેળવેલ સોનાનું મુંગટ છે, આપણાથી આ પહેરાય નહીં. ઘટના એવી બની કે આ મુંગટને, આ પેટીને કોઈ ખોલતા નહીં એવી સૂચના આપેલી. પણ જે સૂચના આપી હોય ને એ કરે તો માણસ કેમ કહેવાય? હે, અવળો ચાલે માણસ, એનું શું કરો તમે? આપણે એને એમ કહીને કે ભાઈ આ વાત કોઈને કહેતો નહીં, આ તારે મનમાં રાખવાની. મોબાઈલમાં ચાર્જ પૂરું થઈ ગયું હોય ને તો બેટરી ઓલું પુરાઈ આવે ને બધાને ફોન કરી દે. મને ના પડે કહેવાની, પણ તમને કહું, હે, આટલું માણસ આવડો આવે. રાજા પરીક્ષિત ને સમાચાર મળ્યા કે ભાઈ એ પેટી એમાં પડી છે આપણા મહેલમાં. કારભારીએ કીધું, પણ કોઈને એ ખોલવાની ના પાડીને ગયા આપણા વડવા. ઓલો કે ચાવી ક્યાં? ઈ કે મને ખોલાવ્યા તાળાઓ. પરીક્ષિત જોયું કે મારા દાદાઓ, મારા વડવા આમાં હું ભરીને મૂક્યું છે. તપાસ કરતા એ નજરે પેટી ખોલી અને એમાંથી રત્નોથી જળહળતો મુંગટ નીકળ્યો. ઓનાનો વિના વિચારે પરીક્ષિતે ઉંચકી લીધો અને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો. રાજાએ સુવર્ણ તો કલીએ આપેલ 5 રહેઠાણનું એક રહેઠાણ સુવર્ણમાં કલી રહે છે. વિશેષ કરીને જ્યારે કે ત્યારે અનિતિથી મેળવેલું હોય. ભીમે ઈ મુગટ અનિતિથી અધર્મથી મેળવ્યો તો, સ્વયં ધર્મરાજાએ આ પ્રમાણે કીધેલું. રાજાએ મુગટ માથે મૂક્યો ને એની દ્રષ્ટિમાં વિકાર પ્રવેશ કરી ગયો છે. રાજા વિચાર કરે કે આ મુગટ પહેરીને આજે મારે શિકાર કરવા જવું છે જંગલમાં. રાજા કોઈ દિવસ શિકાર કરવા ગયો નથી, નિર્દોષ પ્રાણીને મારવું એને ગમતું નથી, પણ આજ માથા ઉપર જરાસંઘનો આ મુગટ પહેર્યો ને રાજાનો શિકાર કરવાની વાત ઈચ્છા થઈ. જે જગ્યાએ જે વસ્તુ અનિતિનો આમ અડી જાય ને, ખબર છે ને, ઓલા શ્રવણ રહ્યો ને એ કાવેડ લે અને પહોંચ્યો ને અહીંયા યુદ્ધ થયું હતું. એ કઈ જગ્યા? આપણે કુરુક્ષેત્રમાં.
તે કાવેડી મૂકી ને હેઠે બેઠો ને તે વિચાર આવ્યો અરે કાળી મજૂરી કરીને આ મા બાપને મારે ક્યાં લઈ જવા કે આ કરાતા હશે મહેનત આને અહીંયા મૂકી દો ને હું ક્યાં ખારો ધંધે લાગી જવાય ક્યાંક હોય તો પછી એને તોય થોડું ખારું ઉજ્યું ને તેને મા બાપ ને કીધું મને ખરાબ વિચાર આવે હું અહીંથી તમને મૂકીને મને ભાગી જવાની વિચાર આવે કે બટા ઓલી ધૂળ જરીક લઈ લે ભેગી તું જ્યાં બેઠો હતો ને ધૂળ લઈ લીધી ભેગી અને બાપાને માની દીધી પછી ત્યાંથી નીકળી ગયો બટા અહીંયા જાજુ રહેવાય નહીં થોડીક ધૂળ લઈ લે ભેગી પછી હું તને કહે એ ધૂળ લઈને નીકળી ગયો અને જ્યાં કુરુક્ષેત્ર નું મેદાન છોડ્યું ને પછી એને પસ્તાવો થયો મારા મા બાપ વિશે મને આવો વિચાર ખરાબ આવ્યો આ ક્યાં કઈ રીતે આ ઘટના બની વળી પાછો ત્યાંથી નીકળ હાલતો 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 આમ નીકળી ગયો સેવા કરતો પછી વળી એક દી એને વિચાર આવ્યો અરે આટલી મહેનત કરું હું આંધળા હારું થઈ અમારે ક્યાં કઈ કરવાની જરૂર છે મારે તો મારી પત્ની હતી એને મેં પાછી વળાવી દીધી ને કે હવે મારે ક્યાં પાછું ગોઠવું પડશે એ કે પછી એના મા બાપ ને વાત કરી બાપુ આવા મને ખોટા વિચાર આજે પાછા આવ્યા તો બોલી મુઠ્ઠી ધૂળની નહોતી ભરી તો હા કે એની માં તું બેઠો છો એ અખતરો કરવા જ ભેગી લીધી હતી કારણ કે કુરુક્ષેત્રના મેદાનની ધૂળને તું અડી ગયો ને એટલે તારામાં સ્વાર્થ પ્રવેશ કરી ગયો છે હે અડી જાય તો આટલી અસર થાય તમે વિચાર કરો હે આ જમીનની તાકાત છે આ ન્યાની ધૂળ છે આ ભેગી ન લેવાય આ અડી ગઈ તને અહીંયા પોરોય ન ખવાય એ મુગટ અનીતિ નો હતો ને માથે ધારણ કર્યો રાજાએ વિચાર કર્યો શિકાર કરવા જવું છે ઘોર જંગલમાં શિકાર કરવા માટે નીકળી જાય છે આ પેલા કોઈ દિવસ એને એવો વિચાર નથી આવ્યો કારણ કે ધર્મ પારાયણ છે અને પાંડવોનો વંશજ છે ભાઈ નિર્દોષ પ્રાણીને મારવું એને કોઈ દી ગમે ખરું ઘોર જંગલમાં પોતે શિકાર કરવા જાય છે મધ્યાહન થાય બળતો બપોર જામ્યો છે ભૂખ અને તરસથી રાજા પીડાવા લાગે છે શિકારના શ્રમથી ભૂખ અને તરસ વધતી જાય તીવ્ર બનતી જાય એટલામાં સામે કોઈ એક ઋષિનો આશ્રમ જોયો ને રાજા આશ્રમમાં પ્રવેશ કરે જુએ છે તો ઋષિ જેવો કોઈ માણસ સમાધિમાં તલીન થઈને બેઠા છે અને એ હતા શ્રમિક ઋષિ પોતે તપસ્વી છે મહાન ઋષિ છે સમાધિમાં બેઠા છે દેહનું ભાન એને નથી રાજાએ પાણી માંગ્યું શ્રમિક ઋષિ એના શબ્દો સાંભળ્યા નહીં રાજાની દ્રષ્ટિમાં વિકાર છે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ રાજા વિચાર કરે કે હું આ પૃથ્વીનો માલિક મારું સ્વાગત કરવું એ આ લોકોનો ધર્મ કહેવાય અને આ તો મારું સ્વાગત તો નથી કરતો પાણી માંગુ છું જાણે સાંભળતો ન હોય આંખ બંધ કરીને બેઠો છે ને મારા માથે જાણે પ્રભાવ પાડતો હોય પોતે તપસ્વી હોવાનો ઢોંગ કરે છે એવું લાગે છે આ તો મારું અપમાન કરે છે દુર્બુદ્ધિગ્રસ્ત રાજાએ ચારે બાજુ જોયું ને એક મરેલો સર્પ પીડ્યો તો એ ભાળી ગયો મરેલો સર્પ પોતાના ધનુષના એક છેડા વડે એને ઉછાળ્યો અને શ્રમિક ઋષિના ગળામાં નાખ્યો સમાધિગ્રસ્ત ઋષિને એની ખબર પડી નહીં રાજાએ શ્રમિક ઋષિના ગળા ઉપર સર્પ નાખ્યો પણ એ પ્રમાણે કરીને એને પોતાના ગળા માથે જીવતો સર્પ વર્યો છે શ્રમિક ઋષિ એટલે બધી જ ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવીને ઈશ્વરમાં સ્થિર થઈ ગયેલી એક દેવી જીવાત્મા છે ગળામાં મરેલો સર્પ નાખીને રાજાએ પોતાના ગળા ઉપર આવવા માટે જીવતા સર્પને આમંત્રણ આપ્યું છે ખબર નથી કે મારાથી શું થઈ ગયું છે ખોટું પગલું ભરાઈ ગયું ઊંચા કુળનો આદમી અને નીચા કરે જો કામ પછી ગુહાય ભારતમાં નામ ઓલો હાચું હરઠિયો બને ઊંચા કુળનો આદમી પાંડવોનો વંશજ છે પણ અભિમાન ઘમંડ શું નથી કરાવતું મોટાઈ મળી જાય પ્રતિષ્ઠા મળી જાય તો થોડીક નીચી નજર નાખીને હાલવું જોઈએ હા ઊંચું ઊંચું જોયા કરીને એમને ન ખબ ખબ કરતું હાલ્યું જવાય પછી ઠેહ આવે જો આને ઠેહ આવવાની હમણાં જોરદાર અને ઘમંડ આવી ગયો અભિમાન આવી ગયું હતું અને પોતે પોતાની મર્યાદા ભૂલ્યો છે રાજધર્મને ભૂલ્યો છે અને શ્રમિક ઋષિના ગળામાં મરેલો હારપ નાખ્યો આન મૂળદાસ બાપુ અમરેલીનો મહાન સંતને લખી નાખવું પડ્યું સાંભળી લ્યો પરીક્ષિત રાજાને જવા જતી ઓ જ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખ્યો સાપ મન સમજાવીના સાત સાત દિવસે
સર્પદંશ થાજો રે દોષીનારે લાગ્યા એને શ્રાપ મન સમજ્યા વિના મનવો જાણે રે અમે સારા કામ કરીશું ને ભૂલ તો પડે રે સંતા મન સમજ્યા વિના સુરે રે કરું રે મારા કનડામાં તપીએ લોતા સમજ્યા વિના અરે સમજ્યા એક એક કડીમાં એક એક શાસ્ત્રનો સાર આપી દીધો આ સંતવાણીમાં સંતો મહાપુરુષો વેદના ભેદને ખુલતી વાણી લખી સંતોએ બીજી કડીમાં શું કીધું રાજા અરે મુરદાસજી મહાત્માએ રાજા રે રાવણ ને જેતી અજ્ઞાન ઉપજાને રામ ના રે ઘરમાં નાખ્યો મન સમજાવે ચૌદ રે ચોકડી નું જેણે રાજ રે ગુમાવ્યું ને પાછળ રે રહ્યો નહીં વસતા મન સમજાવે આજી મનવો જાણે કે અમે સારા કામ કરશું ને ઉલટો થયો છે રે સંતા મન સમજ્યા વિના અરે રે મન સમજ્યા વિના આમ ન કરવાનું પગલું રાજાએ ભરી લીધું છે ભાવનગર મહારાજ વજયસન ઠાકોર એક વખત આવી રીતે શિકારે નીકળેલા બનેલી ઘટના ભાવેણાનો રાજા ગંગાધર પવિત્ર રાજા પણ આ તો રાજ છે શિકાર કરવા નીકળ્યા ને એક સંસલાને ગોળી મારી દીધી બંદૂક શિકાર થઈ ગયો અને એ સંસલું ભાગ્યું ભાઈ દોડતું દોડતું આમ જંગલમાં નીકળી ગયું એમાં એક માલધારીનો છોકરો મુબારક ઘેટા બકરા ચારે એને પૂછ્યું કે ભાઈ મારો શિકાર કેમ પાક્યો તે ભાડ્યો હા શિકાર તો કે શિકાર કેમ પાક્યો એ ખબર નથી પણ બે માર્ગની ખબર છે બે રસ્તા છે એ કે તો કે એમ તો કે કયો રસ્તો ક્યાં બે રસ્તા મુબારકે એટલું કીધું પાપ કરતો પાછો વળી જા ને ક્યાંક ધર્મ કરવા ધા હું જાણું માર્ગ બે હવે વજા તને ગોઠે એની પાછા પાપ કરતો પાછો વળી જા ને ધર્મ કરવા ધા એક માર્ગ પાપનો છે ને એક પુણ્યનો છે આ બે માર્ગ છે આમાંથી હવે તને ગોઠે એની પાછા માર્ગ નામના ઈ માલધારીના શબ્દો વજાસન ઠાકોરને કાને પીડ્યા આંખ ઉઘડી ગઈ ને અંદરથી અંજવાળું થઈ ગયું ગોઠણ આરે બંદૂક ભાંગી નાખીને કીધું કે આજથી પછી હવે જિંદગીમાં કોઈ દી હું શિકાર નહીં કરું હે નાનામાં નાનો માણસ જો મને આવું સમજાવી જાતો હોય તો હવે મારાથી શિકાર ન કરાય નિર્દોષ પ્રાણીને મરાય નહીં આટલી બધી આ વાત એને સમજાઈ ગઈ છે એટલા માટે રાજાએ ન કરવાનું કાર્ય કર્યું અને સુખદેવજી રાજા પરીક્ષિતને જે પછી મોક્ષનો માર્ગ હવે દેખાડવાના છે મુક્તિનો માર્ગ એ કથા આપણે આવતીકાલે કરવાની છે એક એક કથાના પ્રસંગો અંતરના ઊંડાણમાંથી આમ પ્રકાશ પડી જાય અંજવાળું કરી દે એવા બધા પ્રસંગો છે ખૂબ ભાવપૂર્વક આપણે એ કથાના પ્રસંગોને સાંભળશું દરરોજ 8:30 વાગે અહીં કથાની પૂજાની તૈયારી થાય છે 9 વાગે કથા શરૂ થાય છે અને હવે આપણે થાળની તૈયારી અહીં કમ્પ્લીટ કરી રાખી દીધો છે વાળું કરવા વિઠલા વાળું કરવા
વેગે વેલો આવજે એ પીરસું છપન ભોગ પકવાન મારા વાલા આજ જમવાને વેલા આવજો હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે વિઠ્ઠલ વાલું કરવાને હાલો પેલી હાલો. આવજો રે હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે વાલું કરવાને વેલા આવજો રે હે ભેળા નાના રે ગોવાળિયા હે એને હોનાના થાળ માટા ઠોકર્યો રે વિઠ્ઠલ વાલું કરવાને વેલા આવજો રે હે વિઠ્ઠલ કરવાને વેલા આવજો રે એકાના વ્રજમાં વેલો આવતો કુળમાં ગમતું નથી રે રાજના વેલો આવતો કુળમાં ગમતું નથી રે એકાના વ્રજમાં વેલો આવતો કુળમાં ગમતું નથી રે એકાદા વ્રજમાં વેલો આવતો કુળમાં ગમતું નથી રે. તારા વિના તારા વિના મારું મન લાગતું નથી રે ગોકુળમાં ગમતું નથી રે એકાદા વ્રજમાં વેલો આવતો કુળમાં ગમતું નથી રે હે કાયો જોવા જાવ મેં તો બનાયા કબોતના હે તમે પ્રેમેથી જમો ને મારા વાલમાં રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે તારા નાગર વેલના રે એ તમે મુખવાસ કરો ને મારા સાંભળા રે વિઠ્ઠલ વાળું કરવાને વેલા શ્રીના સ્વામી મારા સાંભળા રે ની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો હે માધવ તારી ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રણ છોડ રંગીલા કાળા કાળા ગોવિંદ રાધે ગોવિંદા શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકા છે દા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ મારા સ્વામી મારા શામલા રાધે 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 રાધે